નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એસટી નિગમના કર્મચારીઓને નિવૃત્ત કર્મચારીઓને પેન્શનમાં વધારવા બાબતે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થિતિ જૈસે થે રહેતા રોષ કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સંગઠનના નિર્ણય મુજબ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વિગતવાર જોઈએ તો પાલનપુરમાં એસટી નિગમમાંથી જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન વધારવાની માંગ આગામી દિવસોમાં સંગઠનના નિર્ણય મુજબ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા નિવૃત્ત એસટી કર્મચારી દ્વારા પેન્શન વધારાની માંગ સાથે એકત્રિત થયા હતા. નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પેન્શન વધારવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠા એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓ હાલમાં 1200 થી 1500 રૂપિયા સુધીનું પેન્શન મેળવે છે. ત્યારે અત્યારના મોંઘવારીના સમય પ્રમાણે આટલા ઓછા પેન્શનથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું હોવાથી કર્મચારીઓ દ્વારા પેન્શન વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પાલનપુર ડિવિઝનના નિવૃત્ત એસટી અધિકારી હરખાભાઈ રામાભાઈ પરમારે જણાવ્યું હતું કે EPS 95 પેન્શન બાબતની છે, જે મુજબ 1200 થી 1500 રૂપિયા જેટલું નહિવત પેન્શન મળે છે. અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી છે. 2016માં સુપ્રીમ કોર્ટમાં પણ અમે જીતી ગયા છે. તો 4/11/2022નો જે ચુકાદો છે તે પણ આજ સુધી અમલ કર્યો નથી. સરકારમાં હાયર પેન્શન આપવાની માંગ કરવામાં આવી હતી. મિનિમમ 7500 પેન્શન આપવામાં આવે. મેડિકલ અને મોંઘવારીની સુવિધાની માંગ કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા આપવામાં આવે છે. એસટી વિભાગ 24 કલાક ફરજ બજાવે છે તો તેમને પણ 9000 પેન્શન આપવાની માંગ કરી છે. EPS 95માંથી બદલી કરી રાજ્ય સરકારમાં સમાવિષ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો કેટલીય માંગોને લઈને નિવૃત્ત કર્મચારીઓએ આંદોલન કર્યા હતા, બેઠક યોજી હતી. આગામી દિવસોમાં સંગઠનના નિર્ણય મુજબ કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને એસટી નિગમમાંથી જિલ્લાના જે નિવૃત્ત કર્મચારીઓ છે તેના પેન્શનમાં વધારો કરવામાં આવે તેવી માંગ ફરીથી કરવામાં આવી હતી. ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો તો કરવામાં આવતી જ હોય છે, પરંતુ તેમ છતાં સ્થિતિ જૈસે તે રહેતા રોષ પણ કર્મચારીઓમાં પેન્શનરોમાં જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.